યુવતી સાથે બળાત્કારના કેસમાં ઝડપાયેલા ભાજપના વોર્ડ નેતા આદિત્ય ઉપાધ્યાયનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। યુવક કોંગ્રેસ દ્વારા કોર્ટની બહાર આરોપીને પોલીસ લઈ જતી હતી। આ સમયે વિરોધ કરાયો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરતા કપડાં પણ ફાટી ગયા હતા। સુરતમાં ભાજપના વોર્ડ નેતા આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રો એક યુવતીને કારમાં હોટલમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો છે। ઘટનામાં નરાધમ બળાત્કારી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રની પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા તો રિમાન્ડ બાદ આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્રને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટમાં યુથ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા। કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો। કોંગ્રેસી કાર્યકર્તાઓએ બીજેપીને બળાત્કારી જલસા પાર્ટી ગણાવી પોસ્ટર દર્શાવ્યા। પોલીસ વાનના બોનેટ પર કોંગ્રેસી કાર્યકર્તાઓ ચડી ગયા, જેને લઈ પોલીસે તમામ કાર્યકર્તાઓને અટકાવ્યા। ટીંગાટોળી કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓના કપડાં પણ ફાટી ગયા। પોલીસે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી। નરાધમી ભાજપના નેતા આદિત્ય ઉપાધ્યાયને કડકમાં કડક સજાની માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી। પ્રમુખ સુરત શહેર યુથ કોંગ્રેસ આજરોજ સુરત શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અહીંયા કોર્ટ ઉપર વોર્ડ નંબર 8 ના ઉપાધ્યાય ભાજપના મહામંત્રી બને ભાજપના મળતિયાએ 23 વર્ષની યુવતી પર જે બળાત્કાર ગુજાર્યો છે એ મળતિયાને ફાંસીની સજા મળે એને ખૂબ જ ગંભીર મુદ્દો બન્યો છે। ગુજરાતને લાંછન લાગે એવી આ પ્રકૃતિ કરી છે અને એને આ જે બળાત્કાર ગુજાર્યો એને ફાંસીની સજા મળે એના સમર્થનમાં અને આ યુવતીને ન્યાય મળે। આવનારા સમયમાં ગુજરાતની કોઈ પણ યુવતી સાથે આવો કોઈ ગંભીર બીજો ના બને એના માટે એના સમર્થનમાં મળતિયાને ફાંસીની સજા મળે એના સમર્થનમાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।